નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ફરી એકવાર અમે આવી પહોંચ્યા છે મહાનગરપાલિકાની કચેરી ખાતે. મહાનગરપાલિકાની કચેરી ખાતે આપ જોશો કે બહેનોની સાથે ભાઈઓ પણ આવ્યા છે. શા માટે આવ્યા છે, શું રજૂઆત કરી, એ જાણવાનો એક પ્રયાસ કરીશું. કારણ કે આ છે આમ જનતા, અને આમ જનતા જે ખરી એ પોતાનો અવાજ ત્યારે જ બુલંદ કરે છે કે જ્યારે કોઈક અન્યાય થતું હોય ત્યારે, અથવા તો કંઈક ખોટું થતું હોય તો ચોક્કસથી આ પ્રમાણે જાગૃત થવું જ જોઈએ અને પોતાની માંગણીઓની રજૂઆત કરવી જ જોઈએ. તો આખું પ્રકરણ શું છે, શું નામ છે બેન, ક્યાંથી આવ્યા છો? મારુતિનગર, વિજલપુર મારુતિનગર થી આવ્યો અમે. 4 વર્ષથી રસ્તો નથી બનતો અને એકદમ એટલો બધો ખોડાઈ ગયેલો છે ને, આ લોકો કંઈ કરવા નથી માંગતા. અને કાલે આવેલા રાતના થોડો રસ્તો બને તો થોડી માટી કાઢીને એ લોકો બનાવવા માંગે, તો અમે નહીં બનાવ, પછી ના પાડી અમે બધાએ કે આ રસ્તો નહીં બનાવવાનો, કે જો ખોડીને બનાવવાનો હોય તો બનાવ, નહીં તો પછી 4 ઇંચ કાઢીને લેવલ હલકું કરીને બનાવો એમ. એ લોકોએ ના પાડી, કારણ કે થોડી માટી કાઢે, થોડી માટીમાં થોડું ના. અમારે ચોમાસામાં પાણી 4 કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જતું છે ઘરમાં, ને કેટલી તકલીફ થતી છે એ તો અમે જ જાણતા છે. ને આટલા વર્ષથી અમે કીધું તો આ લોકો કંઈ સાંભળ્યું નહીં. ને કાલે આવેલા પેલા અધિકારી એ લોકો એમ કે મકાન નીચા થઈ ગયા તમે ઊંચા લઈ લો, તમારી એ તો તમારી વાત એમ કે તમે કરવાનું. એવું થોડું ચાલે કે મકાન 3 માળના 4 માળના મકાન થોડા કઈ તૂટી શકે. સાથે બીજા ગૃહિણી પણ છે, એમની પણ વાત સાંભળે, કારણ કે બહુ મુદ્દાની વાત કરી છે કે કઈ રીતે મકાન ઊંચું લેવાય. હકીકતની અંદર ડ્રેજિંગ કરવું પડે, રસ્તો ખોદી અને ત્યાર પછી તેની ઉપર બીજું કાર્પેટિંગ કરવાનું હોય. જ્યારે રીકાર્પેટિંગની પ્રક્રિયા કરવામાં આવે તો મકાન થોડી ઊંચા લેવાય. શું નામ છે બેન આપનું? કવિતાબેન ચૌધરી. અને તમે પોતાના મકાનમાં રહો છો કે ભાડેના મકાનમાં? પોતાનું મકાન છે અમારું. પોતાનું મકાન છે, રસ્તો ઉપર આવવાનો તો ઘરમાં પાણી આવવાનું, તો શું કરવાના આવે? અમે રોડ નીચું વધારે ઊંચો થઈ ગયેલો છે તો ખોદીને નીચું કરવા જોઈએ અમે. આમ કેવું ને, અમારે હાર વર્ષ વરસાદ આવે તો બહુ તકલીફ થાય છે આમ, ને એ વસ્તુ નહીં થવું જોઈએ. પણ નગરપાલિકા પહેલે બી અમે એકવાર કહે છે તો બી નહીં સાંભળે એ લોકો. અગાઉ પણ એકવાર એમણે રજૂઆત કરી છે, છતાં પણ સાંભળતા નથી. સાથે જ એક ભાઈ મને વિડીયો બતાવ્યો, એ વિડીયો પણ તમને દર્શાવીશું. ભાઈ, વિડીયો મેં જોયો, તમે જે વિડીયો મને બતાવ્યો, તમારું નામ શું છે? પવન પાટીલ. પવનભાઈ, કેટલો સરસ મજાનો રસ્તો છે, મેં તો વિડીયોમાં જોઈ લીધો. હવે તમે જણાવો કે આ થૂક લગાવીને ડામર ચોપડે છે કે ખરેખર રસ્તો બનાવે છે? આ થૂક લગાવીને ડામર ચોપડતા છે. કઈ નથી, તમે વિડીયો બી જોવો ને, આ વિડીયો તમે જોઈ લેજો. એ કઈ કર્યું નથી, રસ્તો બનાવ્યો અને ખાલી પગ બી તમે માં તો ઇઝીલી બધો રસ્તો નીકળી જતો છે. અમે કીધું કે ખોદીને બનાવો તો બી એ લોકો ના પાડે કે તમે તમારું ઘર ઊંચું કરી લો એમ કે એ લોકો. કેવા એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે? મને તો એ જ નથી ખ્યાલ આવતો કે ઘર ઊંચું કરી લો. ઘર ઊંચું કરવું કંઈક હાથ ઊંચો કરવા બરાબર છે? જરાક તો વિચાર કરો. ઘર ઊંચું કરી લો, આવા જવાબ અપાતા હશે. અધિકારીને પણ પૂછીશું અને એમની પાસેથી પણ જવાબ લઈશું. એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે આ બાબતની અમે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો ત્યારે ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબે હૈયાધારા આપી છે કે ચોક્કસ અસરથી જે કંઈ પણ પગલાં લેવાના છે લેવામાં આવશે. એજન્સીનું નામ જાણી લેવામાં આવ્યું, તાત્કાલિક અસરથી એજન્સીને ફોન કરવામાં આવ્યો અને કામ વ્યવસ્થિત ગુણવત્તાવાળું કરવામાં આવે, તેમજ લોકોને ઉદ્ધર જવાબ ન આપવામાં આવે એ પણ જણાવવામાં આવ્યું છે. કે કેમેરા સમક્ષ એવો પ્રસ્તુત કરી થયા, પણ એમણે પોતાનો પક્ષ ચોક્કસથી અમારી સમક્ષ મૂક્યો છે. અમારી સામે જ એમણે ફોન કર્યો છે એજન્સીને. સુરતનો કોન્ટ્રાક્ટર છે, એજન્સીને જાણ કરી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે, નહીં તો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં વાર નહીં લાગે. અને એ પ્રમાણે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે એ વાત સાચી છે કે ડ્રેઝિંગ તો થશે જ નહીં, એટલે કે રસ્તો ખોદીને તો બનાવાશે જ નહીં, લેયર જ પથરાશે. હવે એ લેયર પથરાયા બાદ મારુતિનગરના જે સ્થાનિક રહેવાસીઓ છે એના ઘરોની અંદર ચોમાસામાં હવે કેટલું પાણી ભરાય એ તો સમય જ બતાવશે. પણ હા, તાત્કાલિક અસરથી ફોન કરી સંપૂર્ણ માહિતી મેળવી અને કડક શબ્દોની અંદર કોન્ટ્રાક્ટરને પણ જણાવી દેવામાં આવ્યું છે કે આવી હલકી ગુણવત્તાવાળું કામ તો કોઈ પણ સંજોગોમાં ચાલશે નહીં. અને તમે પણ વિચાર કરો કે જો આ રીતે લોકો નહીં જાગૃત નહીં બને તો આ કોન્ટ્રાક્ટર તો થૂક લગાડી ડામર પાથરીને જતા રહેશે અને સવારે જે ડામર ઉખડી જશે. કારણ કે હવે તો બિહારમાં પણ એનડીએની સરકાર બનવા જઈ રહી છે, એટલે પછી જબ સૈયા ભય કોતવાલ અબ ડર કાહે કા એવું લાગી રહ્યું છે. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન यस सावन साथ हूं महेश भट्ट। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।